संत निरंकारी मिशन संत निरंकारी चेरिटेबल फाउंडेशन दिल्ही भरूच ब्रांच द्वारा प्रोजेक्ट अमृत हेठળ નર્મદા મૈયા ઘાટ ઉપર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં આજરોજ 23 ફેબ્રુઆરી 2025 અને રવિવારના દિવસે 1600 થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવ્યા। આ મહાન પ્રયાસના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો। આ સફાઈ અભિયાન સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલ્યું હતું। આ મહાન કાર્યમાં ભરૂચ, એકસાલ, ત્રાલસા, દહેજ, પખાજણ તથા આસપાસના ગામોના 150 થી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો। નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અઠાગ પ્રયાસ કરી રહ્યા છે। મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં આજ રોજ 23 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે 1600 થી પણ વધારે જળાશયોની એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવશે। અને આ મહાન પ્રયાસમાં ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી અને ઘાટને સુંદર અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સફાઈ અભિયાનમાં સવારે 7 વાગ્યાથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। સફાઈ અભિયાનમાં ત્રાલસા, એકસાલ, દહેજ, પખાજણ અને અનેક આ ગામોના સંત નિરંકારી મિશનના અનુયાયીઓ આજે પહોંચી અને પોતાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે કે ઘાટને સુંદર અને સ્વચ્છ બનાવી શકીએ। તો અમે બધા જ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના એક ઋણી છીએ અને બાબા હરદેવસિંહ મહારાજે એક સ્લોગન આપેલું કે પ્રદૂષણ અંદર હોય કે બહાર દોનો હાનિકારક છે। તો આજે એ પ્રદૂષણને મટાડવાનો જે પ્રયાસ છે આ સંત નિરંકારી મિશન આ સંદેશ આપી રહ્યો છે કે જળાશયોને પણ સુંદર બનાવી સ્વચ્છ જલ અને સ્વચ્છ મનનું એક નારો આપ્યું છે એને સાર્થક કરવાના પ્રયાસ કરી રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।